સાગબારાના ખેડૂતો માટે મનસુખ વસાવા લડી રહ્યા છે। એક તરફ ક્યાંક સંસદનું ચોમાસું સત્ર પણ ચાલુ છે, ત્યાં પણ આદિવાસી વિસ્તારના પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે। વાત મનસુખ વસાવાએ કહી રહ્યા છે કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે હું ત્યાં પ્રશ્ન ઉઠાવીશ, પણ સવાલ એ થઈ રહ્યો છે કે હજુ પણ જે સાગબારાના ખેડૂતો છે એમને પોતાના ખેતરમાં જવા દેવામાં નથી આવતા। અને આજે મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ આ બધા જ ભેગા થયા હતા અને ખેડૂતો સાથે એક બેઠકનું આયોજન પણ કર્યું હતું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના ખેડૂતો માટે કેટલા સમયથી મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ અને એમની સાથે જે લીલાબેન વસાવા છે કે તે લડી રહ્યા છે। એક તરફ ઉમરપાડાના જે ખેડૂતો છે તેમને જે પોતાની જમીન છે તે ખેડવા માટેનો હક આપવામાં આવ્યો છે, બીજી બાજુ સાગબારાના ખેડૂતો છે, ઘણા બધા ગામ એવા છે કે જેના ખેડૂતોને એમના ખેતરમાં જવા દેવાની પરમિશન નથી। એ જ બાબતે ક્યાંક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ને આ તમામ બાબતે મનસુખ વસાવા આમની પહેલા પણ ગયા હતા, ત્યાં પણ ક્યાંક વનકર્મીઓ સાથે માથાકૂટ થઈ હતી, ગાળાગાળી થઈ હતી અને આજે મનસુખ વસાવા, લીલાબેન વસાવા, દર્શનાબેન દેશમુખ આ બધા જ લોકો એક સાથે ભેગા થયા હતા અને ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી છે। આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ કહી દીધું છે કે ક્યાંક જે જંગલો કાપવાનું કામ છે માત્ર વન વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે, જે ગાંધીનગરમાં બેઠા છે એવો હુકમ આપી રહ્યા છે અને પછી આપણા જંગલ જઈ રહ્યા છે। સાથે સાથે અહીંયા એ પણ કહી દેવામાં આવ્યું છે કે આપણે કોઈ ઘૂસણખોર નથી, આપણી જમીન છે તો આપણને કેમ જવા દેવામાં ન આવે। સાથે જ મનસુખ વસાવાએ ટકોર એ પણ કરી છે કે જો આ લોકો ગેરકાયદેસર રીતે ખેતી કરતા હોત તો પછી હું એમનો સાથ ન આપત, પરંતુ આ તો એમના જ ખેતર છે, એમને પોતાના જ ખેતરમાં જવાનું છે ખેતી કરવા માટે, તો પછી જવા દેવામાં કેમ નથી આવતા। આ તમામ બાબતે વનકર્મીઓનો ઉધડો લેતા તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। તો પશુપાલનનો ધંધો પણ સારામાં સારી રીતના ચાલે છે। ઘણી બધી તકલીફ, આપણે જમીન મળે તો એને દૂર થાય એ આપણે બધા જાણીએ છીએ અને આ જંગલની જમીન આદિવાસીઓને મળે એના માટે વર્ષોથી લડત ચાલતી આવી છે, બધા જાણો છો તે પ્રકારે આપણે લોકો અનેક આંદોલનો પણ કર્યા છે અને અહીંયા નાલ ખોપી જે સાગબારા તાલુકાના 10 થી 12 જેટલા ગામો જે છે, જે ઉમરપાડા સુરત જિલ્લાનો વિસ્તાર છે, ઉમરપાડા તાલુકો, ત્યાં ખેતી કરવા જાય। આ પત્રકાર મિત્રોને મારે કહેવાનું છે, લોકોના મનમાં એવું ઘૂસી ગયું છે કે સાગબારા તાલુકાના લોકો, નર્મદા જિલ્લાના લોકો સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકો બીજા વિસ્તારમાં ખેતી કરવા જાય છે, પણ આ મારે બધાને સ્પષ્ટતા કરવી છે। અર્જુનભાઈ, આ સ્પષ્ટતા આપણે ઉપર કેવી પડશે કે આ બધો વિસ્તાર પહેલો રાતીપલા પશ્ચિમ વિભાગમાં હતો। આ બધો વિસ્તાર પહેલો રાતીપલા પશ્ચિમ વિભાગમાં હતો, આ પશ્ચિમ વિભાગમાં હતો। કોઈ ઘૂસણખોરી નથી કરી, કોઈ આ નક્સલવાદી કે આતંકવાદી નથી આ લોકો, સાગબારાના લોકો, નાવથોઈ કે ગામના લોકો। અને આ જે જંગલની જમીન ખેડે છે, મારી પાસે માહિતી છે ત્યાં સુધી આ ઉમરપાડા તાલુકાનો જે ખેડૂતો ખેતી કરે છે એ આપણા આદિવાસી ભાઈઓ છે, આપણા એકબીજા સાથે બધાના સંબંધો છે। એ લોકો નહોતા ખેડતા એના પહેલા આ સાગબારાના ખેડૂતો નાલ ખોપીને આસપાસના ગામના લોકો, આપણા પડોશી, જે એમને આપણું ઉમરપાડા કહે છે, સોરે એટલે આપણો પડોશી જ છે, બહુ દૂરનું નથી। અહીંયાથી 5-6 કિલોમીટર દૂર છે, 5 થી 6 કિલોમીટર દૂર છે। પેલી બાજુ ચિગદા તાલુકાનો અંતર જોઈએ તો એ 4-5 તાલુકો ઉમરપાડાનો બોર્ડર, અને આ બે અહીંયા કેટલીક વખત ખોપીની જોડે એ 2 કિલોમીટર પણ નથી। સાગબારા તાલુકા મથકથી ગણો તો ઉમરપાડા 10-15 કિલોમીટર દૂર છે, એટલે બીજી બાજુ કઈ ઘૂસણખોરી કરી છે એવું નથી। બીજી ભારતનો કાયદો તો એવો છે ને 370મી કલમ હટાવ્યા પછી તો હિન્દુસ્તાનનો વ્યક્તિ એક જમ્મુ કાશ્મીરમાં પણ જમીન રાખી શકે છે, ધંધો કરી શકે છે। સરકાર આવો કાયદો બનાવે ને કેટલા ડફોર લોકો લેટ બુદ્ધિના સમજણ નથી પડતી, એ લોકો ખોટી વાત કરે છે। ક્યાં ઘૂસણખોરી કરી છે? અરે ક્યાં ઘૂસણખોરી કરી છે? આ તો 20-25 વર્ષ પહેલા આ જમીન ખેડે છે, નવું ખેડાણ નથી। નવું ખેડાણ હોય તો હું સમર્થન ના કરું, આપને બધાને ખબર છે, મંચ પર બેઠેલા ને અહીંયા આસપાસ બધા બેઠેલા મીડિયાના મિત્રો પણ ખબર છે કે નવું ખેડાણ અટકે એના માટે હું પણ અભિયાન ચલાવું છું, કારણ કે જંગલ બચવું એ તેટલું જરૂર છે। જંગલ હશે તો આદિવાસી માટે ઘણો બધો ફાયદો છે, મરતા જીવતા, ખેતીવાડી કરતા, ઘર બાંધવા, ઘણી બધી જગ્યાએ આપણે વન નો લાકડો આપણે ઉપયોગી થાય છે, એટલે જંગલ બચવું એ પણ જરૂર છે। આપણા ઢોર
પશુધન ક્યાં ચરવા જશે? તો જંગલ પણ બચવું, વન સૃષ્ટિ પણ બચવી એ તેટલું જરૂર છે ને. નવું ખેડાણ હશે તો હું સમર્થન નથી કરતો, પણ આ જે છે આ ખેડાણ 2, 4, 5 વર્ષનું નથી. 2002 આ તો સત્તાવાર આંકડો સરપંચ સાહેબ, આ તો સત્તાવાર આંકડો છે 2002, પણ એના પહેલાથી પણ ખેડતા હતા. અને બીજો એક મહત્વનો પ્રશ્ન ફોરેસ્ટ વિભાગના લોકોને મારે પ્રશ્ન છે કે આ જંગલની જમીન ખેડવા ગયા 2002 પહેલા કે તે વખતે જંગલ હતું ને જંગલ હોય તો તમે મને નકશામાં બતાવો, તમારા અહીંયા નકશામાં અમને બતાવો કે આ જંગલ હતું. જંગલ જ નતું અહીંયા. એ જંગલ કોણે? માંડવી વિસ્તારની અંદર તમે દ્રષ્ટિ કરજો, કાં તો એક દિવસ ફરજો, પત્રકાર મિત્રો મારી સાથે આવજો, આખો દિવસ જશે. માંડવી વિસ્તારની અંદર કોઈ વૃક્ષો જ નથી, ઘણા ગાંઠા જંગલ જ નથી. તો આ જંગલ કોઈ કોણે કાપ્યું ભાઈ? આદિવાસી થોડું કાપ્યું. આ જંગલ જે કાપ્યું છે માંડવી વિસ્તારનું કે ઉમરપાડાનું જંગલ, એ જે કાપ્યું છે આ જંગલ ખાતાના અધિકારીએ કપાયું છે. ને જંગલ આ ગાંધીનગરમાં બેઠેલા ફોરેસ્ટ વિભાગના અધિકારી આ કપાયું છે. આ જંગલ માફિયાઓની સાથે મળીને એના ભૂતકાળમાં મેં નામ પણ લેતા એમની સામે આંદોલનો પણ કરતા હતા. તો એવા જંગલ માફિયા જે સાગી લાકડા, વિમારતી લાકડા જે કાપી અને સુરતમાં મોટા મોટા શહેરોની અંદર મુંબઈ સુધી સપ્લાય કરતા હતા, આ માફિયાની સાથે કોણ મળેલો હતો? અહીં આદિવાસી મળેલો હતો ભાઈ. અરે ફોરેસ્ટ વિભાગના અધિકારી મળેલા હતા. આ જંગલ કપાયું એ વખતે તમે ક્યાં ગયા હતા? તે વખત તમારું જંગલ સાચવવાનું હતું ને. અહીંયા જંગલ, આ વિસ્તારની અંદર કોઈ જંગલ છે જ નથી. અને આજે ખોપી, નાલખોપીના 10-12 ગામના જે ખેતી કરે છે એ મને ખબર છે. અમારા પાડોશી છે ડેડિયાપાડા તાલુકાના શંભુનગર, હમણાં ચિત્ત તાલુકો બન્યો, એમને પૂછું તો અમે તો સરળતાથી આ વિસ્તારમાં જતો હતો. દિવસે બી રાત્રે બી કોઈ જંગલ જેવું હોતું જ નતું. 20-25 વર્ષ પર ગોવિંદભાઈ બરોબર ને? કુદરતી વન સંપદા પણ બચી જોઈએ એ મારો અભિયાન છે ને અમારી સંસ્થા છે ને. એ સંસ્થા છે કે એમાં બેન પણ સભ્ય છે, અમારા ઘણા બધા લોકો છે. અહીંયા બેનના ભાઈ છે ડોક્ટર રવિ દેશમુખ, એ બહુ સરસ રીતના યુવાનોને કઈ દિશામાં લઈ જવું જોઈએ, યુવાનોને કઈ રીતના શિક્ષણ મળવું જોઈએ, આદિવાસીને વર્તમાન સમયની અંદર કેવું શિક્ષણ મળવું, સારું શિક્ષણ માટે ડોક્ટર બને, એન્જિનિયર બને, કોઈ આઈએએસ અધિકારી બને, આઈપીએસ અધિકારી બને, સરકારી બધી પરીક્ષાઓ જે લેવાય છે એમાં નર્મદા જિલ્લાનો આદિવાસી કેમ કરીને પાસ થાય એના માટેનું આખું અભિયાન ડોક્ટર રવિ દેશમુખ ચલાવે છે. ક્યાં ગયા રવિભાઈ? અહીંયા હતા, બાથરૂમ કઈ ગયા છે, અહીંયા સામે બેઠેલા. તો એ આખી અમારી આખી આ ત્યાં બેઠા છે. રવિભાઈ આગળ આવો ભાઈ. એ અમારી આખી ટીમ અમે ચલાવીએ છીએ વ્યસન મુક્તિનો અભિયાન કે આદિવાસી આગળ આવવું હોય તો વ્યસનો પણ છોડવા પડશે. અને દેશના પ્રધાનમંત્રી એનો વિરોધ કરે છે. વ્યસનો આદિવાસીને બરબાદ કરી નાખે છે. એમાં દારૂ હોય, તાળીઓ હોય, ગુટકા હોય, બધું હોય. અહીંયા તો આપણી વચ્ચે આરોગ્યના ચેરમેન પણ બેઠા છે. એટલે એમની આપણે બધું વ્યસનો છોડ દે ને તો એમની આરોગ્યની ચિંતા ઓછી થઈ જાય. એટલે વ્યસનો તો છોડવા પડે ભાઈ. મારું અભિયાન આ બધું જ છે. વૃક્ષો વાવવા, વ્યસન મુક્તિ કરવું અને આદિવાસી સારા ભણે. અમારા યુવાનોને એક સંમેલન બોલાય હતું ડોક્ટર રવિએ, કેટલું બધા યુવાનો આવ્યા હતા. અને યુવાનોને યોગ્ય દિશા આપવાનું, કઈ રીતના યુવાનોએ વિકાસ સાથે જોડાવવું જોઈએ. ગુટકા ફૂટકા પેલું ઇંગ્લિશ હોતું નતું તો કેમિકલ વાળું હોય છે, એનાથી બચવું જોઈએ. એનાથી કેટલી બીમારી થાય એ એને ખબર છે. આ ગુટકા ખાવાથી, કેમિકલ વાળો દારૂ પીવાથી કેટલી બીમારી થાય છે અમારા ડોક્ટર રવિ ને અમારી ટીમને ખબર છે. અમારા સુરેશભાઈ તલાટીના આ બધા ઘણા બધા લોકો એમાં અમારા બધા બેઠેલા છે. અને અહીંયા સાગબારા લોકો પણ મારી સાથે જોડાવજો ભાઈ. આ કોઈ પાર્ટી વિરુદ્ધની કે પછી કોઈ અલગ સંગઠન નથી. અમે જે પાર્ટીની વિચારધારા છે, મોદીની વિચારધારા, મોદી સાહેબ શું કે થોડા દિવસ પહેલા તમે જોજો એને વ્યસન પર, યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત કરી છે, યુવાનોની યોગ્ય શિક્ષણની વાત કરી છે. અને દેશ બદલ રહ્યા હે. તમે ટીવી જોતા હશો ને ત્યારે જોજો, સરકાર તો આવશે ને જશે, સત્તા તો આવશે ને જશે, પણ આપણે જે સાવધાન રહેવાનું છે એ બહુ સાવધાન રહેવાનું છે. ટીવીમાં આવજો છે દેશ બદલ રહ્યા હે, દેશ બદલાઈ રહ્યો છે. તો જે પ્રકારે દેશની પ્રગતિ થઈ રહી છે, આસપાસ જે રીતના વિકાસ થઈ રહ્યો છે એ પ્રકારનો આપણો પણ વિકાસ થવો જોઈએ. જંગલની જમીન તમને મળશે એના માટે અમે જ્યાં પણ રજૂઆત કરવાની પૂરી તાકાતથી જ રજૂઆત કરું છું. બેન પણ છે, આપણા ચૌધરી સાહેબ પણ છે,
બધું જ રીતના આપણે હક છે એ તો મેળવું, પણ બાકીનો એનાથી આદિવાસીનો એટલો વિકાસ નથી થઈ જવાનો. ઘણી ઘણી બધી બાબતોમાં ધ્યાન આપવું પડશે. આપણા દીકરા દીકરીઓને ભણાવવા પડશે. અંગ્રેજી ગણિત આ ડોક્ટર બન્યા છે એમને એમ થોડે બને છે. અમારા ડોક્ટર દયારામ એ કઈ પેલું ઝોલા સાહેબ ડોક્ટર નથી. દયારામ મારા સરકારી હોસ્પિટલમાં MBBS થયેલો ડોક્ટર. નારી મોટી મને તકલીફ હતી ને ત્યારે હું ટ્રીટમેન્ટ માટે એમની પાસે જતો હતો. એવા ક્વોલિફાઈડ ડોક્ટર છે આદિવાસી સમાજમાંથી. બીજા કેટલા બધા ડોક્ટરો છે, કેટલાકના બધાના નામ લે છે, કેટલાક પાસે એવું કે મનસુખભાઈ ફલાણાનો આ પ્રોજેક્ટ કરે છે, પણ એ બધું નહીં. આ અહીંયા બે જ નો દાખલો લો તમે, ડોક્ટર દયારામ, ડોક્ટર દર્શનાબેન. તમે જો આ આદિવાસી, તમે પણ આ બધી દીકરીઓ તમે પણ બહેનો બનાવો તો તમારી દીકરી ડોક્ટર બને કે ના બને, તમારો દીકરો ડોક્ટર બને કે ના. ભાઈઓને પણ કહું છું ને ભાઈઓને પણ કહું. એટલે જમાનો ગયો, જમીનો આપણી પાસે છે, એ સંખ્યા કુટુંબમાં વધતી જશે. 5 એકર 10 એકર જમીન હશે, કઈ રીતના જીવન જીવવું, ને તેમાં પછી આવી જંગલની જમીન આ લોકો ઝૂંટવી લેશે તો પછી કઈ રીતના જીવવું. જંગલની જમીનો ઝૂંટવી લેશે તો આદિવાસી કઈ રીતના જીવવું, બહુ મોટો પ્રશ્ન છે. તો આવનારા સમયમાં સમયની સાથે ચાલવું પડશે ને શિક્ષણમાં એ તાકાત છે. આપણા દીકરા દીકરીને અંગ્રેજી ગણિત વિજ્ઞાન વાળું શિક્ષણ આપો પહેલા ધોરણથી. એવું નહીં કે 10મા ધોરણમાં આવ્યા પછી, પહેલા ધોરણમાંથી શિક્ષણમાં કાળજી રાખો. સરકારી પરીક્ષા લેવાય, પોલીસની હોય, બીટગાર્ડની હોય, મામલતદારની હોય, કલેક્ટરની હોય, IPS. હું તો એમ ત્યાં સુધી કહું છું કે આપણા આદિવાસી સમાજના યુવાનો પણ કલેક્ટર પણ બને અને DSP પણ બને, IAS અધિકારી પણ બને. ડોક્ટર તો બન્યા જ છે, દર્શનાબેન, દયારામ જેવા આવા અનેક લોકો, પણ હવે કલેક્ટર પણ બનાવવાના છે આપણા સમાજને. પણ ક્યારે એટલી વાતોથી નહીં, આપણે બધા આદિવાસી સમાજે એના માટે મહેનત કરવી પડશે કે આદિવાસી સમાજને કઈ રીતના વિકાસના માર્ગે લઈ જવું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર લઈ જવું છે તો આ જીવનમાં એક નહીં, એવા તો 5-7 જીવન છે. 5-7 જીવન આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ. અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે. તમે આદિવાસીની સાથે તમે આ દગો કરો છો ભાઈ. કયા સ્વાર્થના કયા મતલબના કારણે અમારા સમર્થનમાં નથી આવતા. આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જો એને કામ મળી જશે. 1-2 JCB આવી છે, બીજા ઘણા JCB આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ ના કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવડાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે. આપણે બધા ભેગા થઈને કેમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરો છે. આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે, પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ. 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો. એને તો લાખો કરોડ રૂપિયા તો કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવી, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ એથી સૂચના આપું છું, બંધ કર, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની અંદર કદાચ પાછા પ્રલોભન તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ NGO બનાવી કાઢો ને. તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. હું અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી જ છે, બધા એક જ છે. આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ. નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં DFO હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા IFS અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો.
એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકો ને સાગબારા તાલુકો અલગ જ કરી દીધો ને, ભાઈ બધા આદિવાસી એક પરિવાર, મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનાના, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે. અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા, આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે, કઈ આ લોકો એકલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે. અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે, મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર, હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી, હે મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી, હવે આ નાલ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. ને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના, 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી, મારા હક માટે લોકોને ભેગા કરીએ છે. ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીઓમાં કેટલાક જીવન જેવા પેલા હાથો બને છે, એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી, સરકાર સામે તમે હક ને અધિકાર માંગે છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે, એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી, એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. કઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે, એકને જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી, અને કોઈ નવું ખેડાણ નથી, આ જૂનું ખેડાણ છે. 2002 થી ખેડતા મનસુખ વસાવાએ જે રીતે ફોરેસ્ટના અધિકારીઓની સામે હવે ક્યાંક બાયો ચડાવી છે, તેમને લઈ આપ શું માનો છો? શું લાગે છે ખરેખર જ્યાં સાગબારાના ખેડૂતો છે એમને પોતાના ખેતરમાં જવા દેવામાં આવશે કે પછી હજુ આ જ મુદ્દો આ જ રીતે આગળ ચાલતો રહેશે? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.